જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે એએસઆઈ, પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ જે મિત્રો પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે. તો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે કેટલાક વિડીયો મૂકવાની શરૂઆત કરી છે. તો આજે મિત્રો જે આપણો ટોપિક છે મિત્રો બંધારણ ટોપિક છે. બંધારણનો ટોપિક છે એટલે કે જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ છે એને મિત્રો 30 માર્કનો બંધારણના પ્રશ્નો પૂછાય છે અને એએસઆઈ અને પીએસઆઈ મિત્રો 25 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. જે મિત્રો આપણે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો એ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો તો કેવા એમસીક્યુ પ્રકારના જે પ્રશ્નો મૂકવાના છીએ અને એ પ્રશ્નો છે મિત્રો આગળની ઘણી બધી પરીક્ષાઓ જે લેવાઈ ચૂકી છે એમાં પૂછાયેલા પ્રશ્નો છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે. અને મિત્રો આ જે આપણો વિડીયો છે એ આજે ભાગ નંબર 21 છે. કયો છે વિડીયો? ભાગ નંબર 21 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેમાં તમે ખૂબ જ ઉપયોગી થઈ પડશે. અને આપણે દરેક વિડીયો મિત્રો આપણે 30 પ્રશ્નો મૂકીએ છીએ. શરૂઆત કરીએ આજનો આપણે વિડીયો. પ્રશ્ન એક તમારી સમક્ષ છે, જુઓ. જો શું છે પ્રશ્ન છે કે જુઓ પ્રશ્ન છે કે ભારતના બંધારણના શું છે પ્રશ્ન? ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે? ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે? અને આ પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017 રોજ લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો ભારતના બંધારણના અનુચ્છેદ નંબર 338માં શેમાં? અનુચ્છેદ નંબર 338ની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે. જવાબ શું આવશે? ઓપ્શન બી, અનુચ્છેદ 338. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે માનનીય ઉપરાષ્ટ્રપતિ શું? માનનીય ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ રિસોલ્યુશન ફોર રિમૂવિંગ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? અને આ પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 12/2/2017 રોજ લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો માનનીય રાષ્ટ્રપતિને દૂર કરવાનો ઠરાવ જે છે એ ઠરાવ એ માત્ર રાજ્યસભામાં છે. એમાં ઓપ્શન ડી જવાબ આવશે. માત્ર ને માત્ર રાજ્યસભાની અંદર એ ગૃહમાં રજૂ કરવામાં આવે. જવાબ આવશે ઓપ્શન ડી, માત્ર ને માત્ર રાજ્યસભામાં. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન કે ભારતમાં પ્રશ્ન છે કે ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે. અને આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો છે? અને આ પ્રશ્ન છે પ્રશ્ન સચિવાલય સિનિયર ક્લાર્ક તારીખ 13/8/2017 રોજ લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો ભારતમાં 61માં બંધારણ સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણીઓ છે એમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે. અને આ સુધારો એ બંધારણની અંદર મિત્રો જે ઈસવીસન 1989 ક્યારે ઈસવીસન 1989ની અંદર જે વર્ષ હતું એમાં અમલમાં આવે. જવાબ શું આવશે? ઓપ્શન ડી, ઈસવીસન 1989ના વર્ષથી અમલમાં આવ્યો છે. ઓપ્શન ડી જવાબ 1989. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે જિલ્લા અદાલત શું છે પ્રશ્ન? જિલ્લા અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો જિલ્લા અદાલતોના ન્યાયાધીશની નિમણૂક કરે છે ઓપ્શન એ રાજ્યપાલ. ઓપ્શન એ જવાબ આવશે, રાજ્યપાલ કરે છે. જવાબ આવશે ઓપ્શન એ રાજ્યપાલ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન છે કે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂક કરવાની સત્તા કોની પાસે છે? અને આ પ્રશ્ન જીપીએસસી બાળલગ્ન પ્રતિબંધક ઓફિસર તારીખ 8/1/2017 રોજ પરીક્ષા લેવાઈ તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂક કરવાની જે સત્તા છે સત્તા જવાબ આવશે ઓપ્શન એ રાષ્ટ્રપતિ પાસે છે. કોની પાસે? રાષ્ટ્રપતિ પાસે. જવાબ આવશે ઓપ્શન એ રાષ્ટ્રપતિ. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. ભારતીય બંધારણની કઈ કલમમાં ભારતની બંધારણની કઈ કલમમાં સંશોધનથી મતાધિકારની ઉંમર 21માંથી 18 કરી હતી? તો ભારતીય બંધારણની કલમ નંબર 326 જે છે એ સંશોધનથી મતાધિકારની ઉંમર 21માંથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. જવાબ આવશે ઓપ્શન ડી 326. ઓપ્શન ડી જવાબ બનશે કલમ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કયા બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યા છે? તો મિત્રો બંધારણીય મિત્રો 44મો બંધારણીય સુધારો 42મો છે. કયો છે? 42મો બંધારણીય સુધારાથી આમુખમાં શેમાં? 42માં બંધારણીય સુધારામાં આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી બિનસાંપ્રદાયિક અને જે શબ્દ છે ઉમેરવામાં આવે. જવાબ શું આવશે? ઓપ્શન એ 42મો બંધારણ સુધારો. ઓપ્શન એ જવાબ.
જોઈએ પ્રશ્ન આગળ. જો શું છે પ્રશ્ન કે જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે? અને આ પ્રશ્ન કોન્સ્ટેબલ 2015માં લેવાયેલો પછી લેવાય એમાં પૂછાયેલો પ્રશ્ન. જવાબ શું આવશે? તો જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી? તો અનુચ્છેદ નંબર 370. જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે. શું આવશે? ઓપ્શન સી જવાબ. અનુચ્છેદ 370ની અંદર દરજ્જો પ્રાપ્ત કરવાની જે મિત્રો એમને પ્રદાન કરવામાં આવે. જવાબ શું આવશે? અનુચ્છેદ 370. જવાબ મિત્રો સી જવાબ આવશે. શું છે? જમ્મુ કાશ્મીર રાજ્યના ભારતના બંધારણના અનુચ્છેદથી વિશેષ અધિકાર મિત્રો કરવામાં આવેલો હતો 370. બરોબર છે. અને એ કલમ મિત્રો દરજ્જો હવે મિત્રો શું કરવામાં છે? હવે એને દૂર કરવામાં શું આવે છે? એને દૂર કરવામાં આવી દીધી છે, એટલે એને હટાવી દેવામાં આવશે. એમને અમલમાં આવ્યો તો 2015માં પૂછાયેલો પ્રશ્ન છે, પરંતુ મિત્રો 370 જે કલમ છે એ કલમ હવે હટાવી દેવામાં આવી છે. જે એમને અલગથી દરજ્જો પ્રાપ્ત થયો હતો એ હવે નથી. બરોબર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું પ્રશ્ન કે ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? મિત્રો ભારતના બંધારણની શરૂઆત થાય છે આમુખથી. ક્યાંથી? જવાબ આવશે ઓપ્શન સી. આમુખથી થાય. જવાબ આવશે ઓપ્શન સી. જવાબ આવશે આમુખથી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતમાં કેટલા પ્રકારના રાજકીય પક્ષો છે? તો ભારતમાં મિત્રો બે પ્રકારના રાજકીય પક્ષો. જવાબ આવશે ઓપ્શન એ. બે પ્રકારના રાજકીય પક્ષો જે ઓપ્શન જવાબ આવશે એ જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે? ને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017માં લેવાયેલો પ્રશ્ન છે. તો એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા માટે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર છે મિત્રો. ગુનાઓ માટે દોષ સિદ્ધિ સંબંધમાં રક્ષણ કયો છે? ગુનાઓ માટે દોષ સિદ્ધિ સંબંધમાં રક્ષણ. જવાબ આવશે ઓપ્શન સી. જવાબ આવશે. જો પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતમાં શું છે પ્રશ્ન? ભારતમાં વડી અદાલતની સંખ્યા કેટલી છે? તો મિત્રો ભારતમાં વડી અદાલતની સંખ્યા કેટલી છે? તો એ છે 24. કેટલી છે? ઓપ્શન સી જવાબ આવશે 24 છે. કેટલી છે? ઓપ્શન સી જવાબ આવશે 24 છે. અને આ પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર તારીખ 1/1/2017માં જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો સંખ્યા કેટલી છે? 24 વડી અદાલત. જે પ્રશ્ન આપણે આગળ જોઈએ આગળ કે કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ છે? તો આપણા દેશ ભારતનું બંધારણ છે. દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ છે. કોનું છે? ભારત દેશનું બંધારણ. જવાબ આવશે ઓપ્શન સી. જવાબ બનશે. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય, જ્યારે ભારતના રાષ્ટ્રપતિનો હોદ્દો અને ઉપરાષ્ટ્રપતિનો બંને હોદ્દા જ્યારે ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે? અને આ પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર તારીખ 1/1/2017માં જે પરીક્ષા લેવાઈ હતી પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો જ્યારે બંને પદો ખાલી હોય ત્યારે ભારતના મુખ્ય મિત્રો જે ન્યાયાધીશ હોય, ભારતના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ હોય એ મિત્રો હોદ્દો સંભાળે છે. જવાબ આવશે ઓપ્શન સી. ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે સુપ્રીમ કોર્ટના મિત્રો મુખ્ય ન્યાયાધીશ સંભાળે. જવાબ આવશે આગળ પ્રશ્ન કે ભારતની બંધારણ સભા દ્વારા તારીખ આ જગ્યાના રોજ સંવિધાનને અપનાવવામાં આવ્યું હતું. અને આ પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક તારીખ 21/12/2014ના રોજ પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતની બંધારણ સભા દ્વારા તારીખ 26મી નવેમ્બર 1949 ક્યારે? 26મી નવેમ્બર 1949ના રોજ સંવિધાનને અપનાવવામાં આવ્યું હતું. ક્યારે? 26 નવેમ્બર 1949. જવાબ આવશે ઓપ્શન સી. જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સંસદના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે? અને આ પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. તો સંસદના ઉપલા ગૃહને મિત્રો કહેવાય રાજ્યસભા. શું કહેવાય? રાજ્યસભા કહેવાય. ઓપ્શન બી જવાબ આવશે રાજ્યસભા. જ્યારે નીચલા ગૃહને કહેવાય લોકસભા. બરોબર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ભારતની સંસદમાં સંઘ પ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે? અને પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017 રોજ લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતની સંસદમાં મિત્રો સંઘ પ્રદેશનું વધુમાં વધુ પ્રતિનિધિત્વ હોઈ શકે છે. કેટલા મિત્રો હોઈ શકે છે? 20 સભ્યો. ઓપ્શનની જવાબ આવશે 20 સભ્યો હોઈ શકે. ઓપ્શનની જવાબ બનશે 20 સભ્યો. ઓપ્શનની જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે આઈસી ગોકળનાથ. શું છે પ્રશ્ન? જો પ્રશ્ન છે કે આઈસી ગોકળનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાનમાં લેવામાં આવી હતી? આ પ્રશ્ન મિત્રો જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર 9/4/2017 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો આઈસી ગોકળનાથ કેસમાં જે પંજાબ લેન્ડ એન્ડ ટેન્યોર્સ એક્ટ 1965માં શું આવશે? પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ 1965 છે એ મિત્રો એ ધ્યાનમાં લેવામાં આવે. જવાબ શું આવશે? ઓપ્શન સી. જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન એટલે કે સી ઓપ્શન જવાબ હતો. જે પ્રશ્ન આગળ આપણે કે ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાનો સમાવેશ
કઈ યાદીમાં થયો છે? તો ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાનો સમાવેશ થયો છે એ જ રાજ્ય યાદીમાં. શેમાં? ઓપ્શન એ જવાબ આવશે રાજ્ય યાદીમાં. ઓપ્શન એ જવાબ બનશે રાજ્ય યાદી. અને આ પ્રશ્ન જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર તારીખ 26/2/2017 રોજ મિત્રો લેવાદીમાં પૂછાયેલો પ્રશ્ન છે. જવાબ આવશે ઓપ્શન એ રાજ્ય યાદી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી, શેમાં? મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હાજર ન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે મિત્રો? તો મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હાજર ન હોય ત્યારે રાજ્યનો વહીવટ સંભાળે છે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. કોણ સંભાળે મિત્રો? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. જવાબ આવશે ઓપ્શન સી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન પર આગળ ચર્ચા કરીએ કે ખેડૂતને પાક વેચાણમાં ગેરરીતિનો ભોગ ન બનવું પડે તે માટે સરકારે શેની રચના કરેલી છે? તો મિત્રો ખેડૂતને પાક વેચાણમાં ગેરરીતિનો ભોગ ન બનવું પડે તે માટે સરકારે માર્કેટિંગ યાર્ડ એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રચના કરેલી છે. જવાબ આવશે ઓપ્શન એ માર્કેટિંગ યાર્ડ એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ. ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે લોકસભામાં શેમાં? લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું છે? તો અને આ પ્રશ્ન નાયબ ચીટનીસ તારીખ 2/6/2015 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ છે મિત્રો 26 સીટો છે. કેટલી સીટો છે મિત્રો? 26 સીટો છે. જવાબ આવશે ઓપ્શન સી લોકસભામાં 26 સીટો. ઓપ્શન સી જવાબ બનશે. અને રાજ્યસભામાં 11 સીટો છે, લોકસભામાં 26 સીટો છે અને આપણે ગુજરાતની વિધાનસભા મિત્રો 182 સીટો છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ જોઈએ તો શું છે પ્રશ્ન કે મહાનગરપાલિકાના પ્રશ્ન શું છે કે મહાનગરપાલિકાના જો પ્રશ્ન શું છે કે મહાનગરપાલિકાના સંદર્ભમાં આપેલ વિધાનો ધ્યાને લઈ સાચા વિધાનો પસંદ કરવાના છે. મિત્રો અહીંયા વિધાન શું છે કે મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર એટલે કાઉન્સિલર તરીકે ઓળખવામાં આવે છે. બીજો પોઈન્ટ છે કે મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે કે ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ છે. બધું જવાબ શું આવશે? તો 1, 2 અને 3 એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે. 3 વિધાન મિત્રો કેવા છે? સાચા છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી વિધાન સાચું. તો જવાબ શું આવશે? આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. જો શું છે પ્રશ્ન? 3 વિધાન સાચા એટલે કે મહાનગરપાલિકાના સંદર્ભમાં આપણે વિધાનો ધ્યાને લઈ કયા સાચા છે? તો મહાનગરપાલિકા સભ્યને કોર્પોરેટર એટલે કે કાઉન્સિલર તરીકે ઓળખવામાં આવે છે. બીજો પોઈન્ટ છે મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે અને ગુજરાતમાં હાલ 8 મહાનગરપાલિકાઓ. જવાબ શું હશે? 3 વિધાનો સાચા છે. જે પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન કે સામાજિક આર્થિક લોકશાહીની સ્થાપના વિના કઈ લોકશાહી અધૂરી મનાય છે મિત્રો? તો સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના જે રાજકીય લોકશાહી છે કઈ છે? જે રાજકીય લોકશાહી અધૂરી માનવામાં. જવાબ આવશે ઓપ્શન એ રાજકીય લોકશાહી. ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સંવિધાનના શું છે પ્રશ્ન? સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂક કરવાની જોગવાઈ છે અને આ આયોગ કેટલી વ્યક્તિઓનું હોય છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 9/4/2017 મિત્રો લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો સંવિધાનના અંદર અનુચ્છેદ 340માં ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર પછાત વર્ગોની જે સ્થિતિ છે એની તપાસ કરવા માટે આયોગની નિમણૂક કરવાની જોગવાઈ છે અને આ જોગવાઈ કેટલી વ્યક્તિઓ મિત્રો? તો રાજ્યપાલશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓની જોગવાઈ કરવામાં છે. રાજ્યપાલને જેટલી વ્યક્તિઓને યોગ્ય લાગે એટલી વ્યક્તિઓ તે જોગવાઈ કરી શકે. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન જો આપણે આગળ ચર્ચા કરીએ શું છે પ્રશ્ન છે કે માનનીય રાષ્ટ્રપતિ શું છે પ્રશ્ન? માનનીય રાષ્ટ્રપતિ દ્વારા એટર્ની જનરલની નિમણૂક બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે? એ પ્રશ્ન છે. આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 28/1/2017 જે પરીક્ષા લેવાઈ તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂક મિત્રો બંધારણના જે આર્ટિકલ છે આર્ટિકલ નંબર 76 શેમાં? ઓપ્શન ડી જવાબ આવશે આર્ટિકલ નંબર 76 એની રચના કરવામાં આવી. જવાબ આવશે હેઠળ કરવામાં આવે. જવાબ આવશે ઓપ્શન ડી 76 આર્ટિકલમાં. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે ભારતના બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિષય કઈ યાદીમાં આપવામાં આવે છે? મિત્રો ભારતના બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિષય છે મિત્રો યાદી આવશે કેન્દ્ર યાદી અને સંઘ યાદી. શું આવશે? કેન્દ્ર અને સંઘ યાદીમાં એટલે કેન્દ્ર અથવા તો સંઘ યાદી બંને એક જ કહેવાય. કેન્દ્ર અને સંઘ યાદીમાં સમાવવામાં આવે. જવાબ આવશે જે પ્રશ્ન છે ઓપ્શન એ જવાબ છે એટલે કે બિન સચિવાલય ક્લાર્ક તારીખ 21/12/2014 રોજ જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે ઓપ્શન એ કેન્દ્ર યાદી. પ્રશ્ન આપણે ચર્ચા કરીશું છે પ્રશ્ન એ લોકસભામાં શું છે પ્રશ્ન કે લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત
કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે? અને પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2097 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું છે તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું જે કામ છે એ કામ કરે છે સ્પીકર. ઓપ્શન ડી જવાબ શું કોણ કરે મિત્રો? સ્પીકર કે જવાબ છે ઓપ્શન ડી, એટલે કે લોકસભાના અધ્યક્ષ કરે છે, એટલે કે સ્પીકર કરે જવાબ છે ઓપ્શન ડી સ્પીકર. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને ખાજગીની ચૂંટણી છે કોને મિત્રો? તો સરપંચની. જવાબ આવશે ઓપ્શન સી સરપંચની ચૂંટણી. જવાબ આવશે ઓપ્શન સી સરપંચ, ઓપ્શન સી જવાબ. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ શું છે કે લોકસભાનું સત્ર બોલાવવું. શું છે પ્રશ્ન? લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું એ અધિકાર કોનો છે? પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1માં તારીખ 15/1/2097 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું એ અધિકાર છે મિત્રો રાષ્ટ્રપતિનો. ઓપ્શન બી જવાબ આવશે રાષ્ટ્રપતિ, ઓપ્શન બી જવાબ રાષ્ટ્રપતિ. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્નો મિત્રો દરેક વિડીયોમાં આપણે જોઈએ છીએ એનો સંપૂર્ણ આપણે વિડીયો છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો મિત્રો વિડીયો લાઇક કરો અને તમારી જે પણ કોમેન્ટ હોય કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક.